પ્રથમવાર ગજબ કિસ્સો સામે આવ્યો છે. ગુનો થયો યુકેમાં. આરોપી સજા ભોગવશે સુરતમાં. યુકે અને ભારત સરકારના સંધિ કરાર મુજબ પ્રથમવાર કેદીના એક દેશમાંથી બીજા દેશમાં જેલ ટ્રાન્સફરનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. મૂળ વલસાડના વતની જીગુ સોરથી અને ભાવિનીએ વર્ષ 2017માં સિવિલ મેરેજ કરી વર્ષ 2018માં પતિ પત્નીના વિઝા પર યુકે ગયા હતા, જ્યાં બંનેએ પોતાની કારકિર્દીમાં સેટ થયા બાદ વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે કોઈક બાબતો પર તકરારો થતા ભાવિનીએ લગ્ન કરવાની ના પાડતા વિફરેલા જીગુએ ભાવિનીને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. મંગેતરની હત્યા કર્યા બાદ જીગુ સોરથીએ ગણતરીના કલાકોમાં યુકેની લેસ્ટર પોલીસ આગળ સરેન્ડર કર્યું હતું. વર્ષ 2020માં લેસ્ટર કોર્ટે આરોપી જીગુ સોરથીના આ કૃત્યને ક્રૂરતાપૂર્વક ગણાવી ઉંમર કેદની સજા ફટકારી હતી, જેથી 4 વર્ષથી યુકેની જેલમાં સબળી રહેલા આરોપી જીગુ સોરથીના પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી, જેથી ઘણા સમયથી ચાલતી સરકારી પ્રક્રિયા બાદ આરોપીની ભારત જેલમાં જેલ ટ્રાન્સફરનો હુકમ કરાયો હતો, જેથી બ્રિટિશ એસ્કોર્ટનો સ્ટાફ ફ્લાઇટ દ્વારા આરોપીને લઈ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા અને સુરત શહેર પોલીસે દિલ્હી એરપોર્ટ પહોંચી બ્રિટિશ એસ્કોર્ટ પાસેથી આંતરરાષ્ટ્રીય સંધિ મુજબ સમગ્ર પ્રક્રિયાઓ પાર પાડી બ્રિટિશ એસ્કોર્ટ પાસેથી આરોપી જીગુનો કબજો લઈ સુરત શહેર પોલીસ સુરત પરત આવી હતી. આરોપીનો કબજો લાજપોર જેલને સોંપ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સુરતના એક એસીપી, પીઆઈ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો સ્ટાફ સુરક્ષામાં જોડાયા હતા અને આ આંતરરાષ્ટ્રીય સંધિ મુજબ જેલ ટ્રાન્સફરની સમગ્ર પ્રોસેસ પાર પાડી હતી. अपना उमरगांवના जो કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે. આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે. એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે. નહીં, એના માટે જેલ ઓથોરિટીઝના હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે.